નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખુદની સલામતી માટે યમનના પોર્ટ સિટી પર બોમ્બ મારું કરતું સાઉદી અરેબિયા। ડોક્ટર પાસે ગયા વિના મેડિકલ સ્ટોર પરથી દવા લેવાનું વલણ ખતરનાક હોવાનો જાહેર થતો રિપોર્ટ। મનરેગા યોજનામાં માત્ર 8% પરિવારોને 100 દિવસનું કામ મળ્યાનો સંસદીય સમિતિનો રિપોર્ટ। જામનગરના નગરસેવક પરના ખૂની હુમલામાં 3 શખ્સો ઝડપાઈ ગયા હોવાની ચર્ચાથી ઉત્તેજના। ડીજડા રિંગ રોડ પરની એક સોસાયટીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર। પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી। ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાએ યમન દેશમાં બળવાખોરો પર હુમલો કર્યા બાદ સાઉદી અરેબિયાએ પણ યમન દેશ પર હુમલો કર્યો છે। સાઉદીએ યમનના પોર્ટ સિટી મુકાલા પર બોમ્બ ઝીંક્યા છે। સાઉદી અરેબિયાએ જાહેર કર્યું છે કે આ એક લિમિટેડ મિલિટરી ઓપરેશન છે। એક અલગતાવાદી જૂથ માટે હથિયારો લઈને એક શિપમેન્ટ સાઉદી તરફ આવી રહ્યું હતું। આથી આ શિપમેન્ટને ટાર્ગેટ કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે। સાઉદી દ્વારા થયેલા આ બોમ્બ મારાને કારણે સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાતની દક્ષિણી કાઉન્સિલ વચ્ચે તણાવ વધ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉથી જ રિયાદ અને અબુધાબી વચ્ચેના સંબંધમાં તણાવ। સાઉદી સરકારે જાહેર કર્યું છે કે યુનાઇટેડ આરબ અમીરાતના ખુજાઈરાથી 2 જહાજ યમનના મુકાલા બંદરે પહોંચ્યા હતા અને અમારા દેશની સલામતી સામે ખતરો હોવાથી આ મર્યાદિત મિલિટરી ઓપરેશન કરવામાં આવ્યું છે। ગુજરાત સહિત દેશભરમાં અનેક લોકો સામાન્ય બીમારી પછી ડોક્ટર પાસે સારવાર કરાવવાને બદલે નજીકના મેડિકલ સ્ટોરમાં જતા હોય છે અને પોતાની રીતે દવાઓ લઈ લેતા હોય છે। આ પ્રકારના લોકો પોતાની બીમારીઓ અંગે મેડિકલ સ્ટોરના સંચાલકોને માહિતી આપતા હોય છે અને એ રીતે દુકાનદાર દવાઓ આપી દેતા હોય છે। આ રીતે લેવામાં આવતી દવાઓ એક પ્રકારની નુકસાનકારક આદત સાબિત થઈ શકે છે। નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સમગ્ર ભારત દેશ ધીમે ધીમે નવી મેડિકલ ઇમરજન્સી તરફ આગળ વધી રહ્યો છે। દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ તાજેતરમાં જણાવ્યું હતું કે બેક્ટેરિયા અને વાયરસ પોતાના સ્વરૂપ બદલી રહ્યા હોય તેમની સામે ઉપયોગમાં લેવાતી દવાઓની અસરો ધીમે ધીમે ઓછી થઈ રહી છે। આ એક ગંભીર બાબત છે। આ સ્થિતિમાં લોકો ડોક્ટર પાસે જવાને બદલે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈને ખાતા થઈ ગયા હોય। આ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ દવાઓની સામે લડવા માટે સક્ષમ થઈ ગયા છે। આથી આ પ્રકારની આદત લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। અગાઉ મનરેગાના નામે ઓળખાતી ભારત સરકારની યોજના હાલમાં વિકસિત ભારત G-ગ્રામ G યોજના તરીકે ઓળખાય છે। આ સરકારી યોજનાનો હેતુ ગ્રામ્ય પરિવારોને રોજગારી આપી આ પરિવારોની આવક વધારવાનો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। પરંતુ તાજેતરમાં આ યોજના અંગેનો એક ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે। આ અહેવાલમાં જણાવાયું છે કે મનરેગા યોજના હેઠળ કામ મેળવતા પરિવારો પૈકી ફક્ત 8% કરતાં ઓછા પરિવારોને 100 દિવસનું કામ મળ્યું છે। આ માહિતી સંસદીય સમિતિની બેઠકમાં બહાર આવી છે। આ યોજનામાં કામ મેળવતા લોકોમાં મહિલાઓનો હિસ્સો 56% જેટલો હોવાનું જાહેર થયું છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું અસલમ ખિલજી પરના હુમલાથી સનસનાટી અને 28 વર્ષની મહિલાનો મૃતદેહ મળતા ચકચાર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર।
જય શ્રી કૃષ્ણ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને એલઈડી નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર પીજીવીસીએલની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી એચડી વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય પીજીવીસીએલ જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ આઈસીયુ ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 બીએચકે લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ
તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના એક પૂર્વ નેતા કોર્પોરેટર અસલમ ખિલજી પર ખૂની હુમલો થતાં શહેરમાં સનસનાટી સર્જાઈ ગઈ છે. આ ખૂની હુમલો વિપક્ષના અન્ય એક પૂર્વ નેતા કોર્પોરેટર અલ્તાફ ખફીએ કરાવ્યો હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ગઈકાલે સોમવારે રાત્રે 7:30 વાગ્યા આસપાસ હુમલાનો આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ જીવલેણ હુમલા પછી તરત જ ઇજાગ્રસ્ત અસલમ ખિલજીને 108ની મદદથી જીજી હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે હાલમાં તેમની સઘન સારવાર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ બનાવ બન્યા બાદ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના પટ્ટણી વાડ વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની આગેવાનીમાં સિટી બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. ઝા અને એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની સૂચના મુજબ કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં સિટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાના માર્ગદર્શન પ્રમાણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ હુમલાનો ભોગ બનનાર અસલમ ખિલજી અને આરોપીઓ પૈકીના અમુક આરોપીઓ શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતા હોય. બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા આ સંવેદનશીલ વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે હુમલાનો આ બનાવ બન્યા બાદ થોડી વારમાં પટ્ટણીવાડ વિસ્તારમાં સ્વયંભૂ બંધની સ્થિતિઓ જોવા મળી હતી. આ મામલામાં કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતના 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદ ભોગ બનનાર કોર્પોરેટરના ભત્રીજાએ દાખલ કરાવી છે. શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ઇજાગ્રસ્ત અસલમ ખિલજીના ભત્રીજા શાહનવાઝ ખિલજીએ આ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદમાં આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરાની કલમ પણ દાખલ કરાવવામાં આવી છે. એટલે કે આ ખૂની હુમલો પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે કરાવવામાં આવ્યો છે. ખૂની હુમલાનો આ બનાવ ગઈકાલે સોમવારે રાત્રે શહેરના લાલ બંગલા સર્કલથી આગળ ગૌરવ પથ પર વીજતંત્રની કચેરી અને ભીડભંજન મંદિર વચ્ચેના રોડ પર બન્યો હોવાનું જાહેર થયું છે. કોર્પોરેટર અસલમ ખિલજી પોતાનું એક્સેસ સ્કૂટર લઈને લાલ બંગલા તરફથી ટાઉન હોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી એક કાર ધસી આવી હતી. આ કારે એક્સેસને જોરદાર ટક્કર મારી દેતા સ્કૂટર તથા સ્કૂટર પર રહેલા અસલમ ખિલજી રોડ પર ફસડાઈ પડ્યા હતા. બરાબર એ જ સમયે જુનેદ રજાક ચૌહાણ, જે પાવડરિયો અને જુનિયો તરીકે ઓળખાય છે, એ શખ્સ તલવાર લઈને અસલમ ખિલજીને મારી નાખવાના ઈરાદે તૂટી પડ્યો હતો. આ તલવારનો ઘા અસલમ ખિલજીને માથાના ભાગે જમણી બાજુ કાનની પાછળ લાગ્યો હતો. ત્યારબાદ ઇસ્તિયાક બોદુ કુરેશી ઉર્ફે ચોટલી નામનો શખ્સ લોખંડના પાઇપ વડે અસલમ ખિલજી પર તૂટી પડ્યો હતો, જેને કારણે ભોગ બનનારને પગમાં ઘૂંટણના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમયે સલીમ વલજી ખિલજી નામના શખ્સે લોખંડના પાઇપ વડે ભોગ બનનારને બંને પગમાં જેમ ફાવે તેમ ઘા માર્યા હતા. એ જ સમયે સમીર શકીલ ચૌહાણ ઉર્ફે ચોર નામના શખ્સે લાકડાના ધોકા વડે ભોગ બનનારને બેફામ માર માર્યો હતો. આ પાંચેય આરોપીઓએ અસલમ ખિલજીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે અલ્તાફ ખફી સહિતના અડધો ડઝન આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 117(1), 118(1), 115(2), 352, 351(3), 61(2), 189(1), 190 તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 61(2)ની કલમ પૂર્વયોજિત કાવતરાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે અસલમ ખિલજી ઘણા મહિનાઓ અગાઉ કોંગ્રેસથી બહાર થઈ ગયા છે અને હાલ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 12ના નેતા છે. અગાઉ અસલમ ખિલજી અને અલ્તાફ ખફી બંને કોંગ્રેસમાં હતા. દરમિયાન પોલીસે ફરિયાદના આધારે એમ પણ જાહેર કર્યું છે કે ભોગ બનનાર તથા આરોપી એક જ વિસ્તારના રાજકીય આગેવાનો હોવાને કારણે તેમની વચ્ચે ચાલી રહેલા મનદુખના હિસાબે હુમલાનો આ બનાવ બન્યો છે. અત્રે એ પણ નોંધનીય છે કે આ જીવલેણ હુમલા અંગે આમ આદમી પાર્ટીને જાણ થતાં પાર્ટીના જામજોધપુર ધારાસભ્ય હેમંત ખવા ઇજાગ્રસ્ત અસલમ ખિલજીના ખબર અંતર પૂછવા જીજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ખૂની હુમલાના આ બનાવને કારણે સમગ્ર શહેરના સ્થાનિક રાજકારણમાં અને ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં સનસનાટી સર્જાઈ ગઈ છે. આ સમગ્ર બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન આજે મંગળવારે સાંજે એમ જાણવા મળી રહ્યું છે કે પોલીસે 3 શખ્સોને એક કાર સાથે રાઉન્ડ અપ કરી લીધા છે. જો કે આ અંગેની વધુ કોઈ વિગતો હાલ બહાર આવી નથી. આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ વિસ્તારના લાલ બંગલા સર્કલથી પીડબંજન તરફના જે રસ્તો છે ત્યાં એક હત્યાના પ્રયાસનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો. બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે જેનું નામ છે શાહનવાઝ મોહમ્મદ અબ્દુલ કરીમ ખિલજી,
તેમના કહેવા મુજબ તેમના સગા છે અસલમભાઈ ખિલજી, તેઓ જ્યારે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા ત્યારે પાછળથી કોઈ 4 વ્હીલર ગાડી દ્વારા તેને ઠોકર મારી અને ત્યારબાદ તેના ઉપર પાઇપ, ધોકા અને તલવારના વડે એના ઉપર અલગ અલગ અટાણિયા 5 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. જે બાબતનો બનાવના આધારે જે ભોગ બનનાર છે એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બનાવની તપાસ ચાલુ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદ છે એ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 117(1), 118(1), 115(2), 352, 51(3), 61(2), 189(1), 190 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં કુલ આરોપી જુનેદ ઉર્ફે પાવડરિયો ઉર્ફે જુનિયો રજાકભાઈ ચૌહાણ, ઇસ્તિયાક ઉર્ફે ચોટલી વધુભાઈ કુરેશી, સલીમ વલી મોહમ્મદ વલીભાઈ ખિલજી, હબીબ ખફી, સમીર ઉર્ફે ચોર શકીલ ચૌહાણ અને અલ્તાફ કફી, આ અલગ અલગ 6 આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદી છે એમના દ્વારા પ્રાથમિક રીતે જે એફઆઈઆર આપવામાં આવેલી છે એમાં આટલી વિગત સામે આવેલી છે. જે આરોપી જે છે જુનેદ ઉર્ફે પાવડરિયો, તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આશરે 24 જેટલા ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, હત્યા અને એનડીપીએસના ગુનાઓ સહિત. જે પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી છે, ફરિયાદી દ્વારા જે જણાવવામાં આવેલું છે ફરિયાદમાં કે એમનું કહેવાનું એવું છે કે આ જે ભોગ બનનાર જે છે એ આગેવાન હોય વિસ્તારના, તેમને અન્ય આગેવાનો સાથે વિસ્તારમાં અલગ અલગ વાંધા ચાલતા હોય અગાઉથી, તો એ વાંધાનો ખાર રાખી અને આ બનાવ બનેલું હોય એવું તેમને ફરિયાદમાં જણાવેલું છે. આ બનાવના અનુસંધાને જે ભોગ બનનાર અને જે આરોપીઓ છે તમામ લોકો એક જ વિસ્તારમાં પટનીવાડ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં રહેતા હોય, તો જેથી આ બનાવને અનુલક્ષીને કોઈ અન્ય બીજો અનિચ્છનીય બનાવ ન બને અને વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહી તેના અનુસંધાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત ચડાવવામાં આવે ના તમામને હાલ જે હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુ છે. જામનગરના ઢીચણા રિંગ રોડ પર આવેલી એક સોસાયટીના એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા આ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસનું પ્રાથમિક તારણ એવું છે કે આ મહિલાએ ગળાફાંસો ખાધો છે. જો કે મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ રિપોર્ટ પરથી મોતનું ખરું કારણ બહાર આવી શકે છે. આ બનાવ અંગે પોલીસે મૃતકના પાડોશીનું નિવેદન લીધું છે. ઢીચણા રિંગ રોડ પર તિરુપતિ સોસાયટીમાં શેરી નંબર 3A માં આ બનાવ બન્યો છે. આ જગ્યાએ 28 વર્ષની સેજલબેન મહાદેવભાઈ ભરવાડ નામની યુવતી રહેતી હતી. ગઈકાલે સાંજે આ યુવતીનું મોત થયા અંગે આસપાસના રહેવાસીઓને જાણ થતાં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર VB ચૌધરી સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ સમયે આ મહિલા ગળાફાંસો ખાધેલી હાલતમાં હતા. ત્યારબાદ પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને પાડોશમાં રહેતા શૈલેષ જયસુખભાઈ બોડાનું નિવેદન નોંધ્યું છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સામાન્ય કાર્યવાહી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા 2 અલગ અલગ કામગીરી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5 થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46.
દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા પંચાયતમાં 5 વર્ષની આ વર્તમાન ટર્મ દરમિયાન ક્યારેય કોઈ નોંધપાત્ર કામગીરી થયાનું રેકોર્ડ પર આવ્યું નથી. આજે મંગળવારે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા હતી. આ સભા પણ રૂટીન રહેવા પામી હતી. આ સામાન્ય સભામાં સત્તાપક્ષના સભ્યો વધુ એક વખત એવું બોલતા સંભળાયા હતા કે અધિકારીઓ મનમાની કરે છે અને જિલ્લા પંચાયતના સભ્યોનું કાંઈ સાંભળતા નથી. આ ઉપરાંત સામાન્ય સભાની કાર્યવાહી દરમિયાન રેતી રોયલ્ટીના ₹78 લાખ અને સ્ટેમ્પ ડ્યુટીના ₹20 લાખની રકમનું કામો માટે આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની આ સામાન્ય સભામાં મા યશોદા એવોર્ડ અંગેનો વિવાદ પણ જોવા મળ્યો હતો. આ વિવાદના અનુસંધાને ડીડીઓ કક્ષાએ સમિતિ બનાવવામાં આવશે એવું સભ્યોને જણાવવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની આ સામાન્ય સભામાં ધારાસભ્ય હેમંત ખવા ઉપસ્થિત રહ્યા હતા અને સત્તાપક્ષ પર એવો આક્ષેપ લગાવ્યો હતો કે સત્તાપક્ષે અણધડ વહીવટનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ધારાસભ્યએ સત્તાપક્ષ પર નાણાંના વ્યય અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. સામાન્ય સભાની આ કાર્યવાહી અંગે ધારાસભ્યએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જિલ્લા પંચાયતની ત્રીજી અને ખાસ સામાન્ય સભા મળી. આ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો શાસક પક્ષે પૂરો પાડ્યો. શાસક પક્ષે હંમેશા વિપક્ષના આક્ષેપોનો જવાબ દેવાનો હોય, વિપક્ષના પ્રશ્નોનો જવાબ દેવાનો હોય. એના બદલે આપ સૌ પત્રકાર મિત્રોએ જોયું કે શાસક પક્ષ દ્વારા જ અધિકારીઓ ઉપર એટલા બધા આક્ષેપો કરવામાં આવ્યા અને દર વખતનો આ સિલસિલો હોય એ મુજબ ગત વખતે પણ ડેપ્યુટી ડીડીઓ એમનું સાંભળતા નથી, એમનું માનતા નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ વખતે પણ 3 વિભાગના અલગ અલગ વડાઓની સામે આ લોકોએ ટોકન દંડ કરવાની અને એમને સરકારમાં પરત મોકલવાની જોગવાઈ કરવા માટેનો ઠરાવ લેવામાં આવ્યો. એ ઠરાવ પણ નિયમ વિરુદ્ધનો ઠરાવ લેવામાં આવ્યો. અણઘડ વહીવટ કેવો થઈ શકે એ ઉત્તમ ઉદાહરણ આ જિલ્લા પંચાયતની હાલની જે બોડી છે એણે છેલ્લા 5 વર્ષમાં પૂરો પાડ્યો. ગત વખતે પણ બજેટ વખતે જે હેડમાં જરૂરિયાત નહોતી એવા ફિજુલના હેડમાં પૈસા રાખી અને 2.5 લાખ રૂપિયા જેવા ખર્ચ દર મહિને સિક્યોરિટી પાછળ ડીડીઓશ્રીના બંગલે કે પટાવાળા કે ડ્રાઈવરમાં ખર્ચ કરે છે. ત્યારે પ્રજાલક્ષી કામો કરવાના બદલે શાસક પક્ષની જે હાલની બોડી છે એ માત્ર ને માત્ર પૈસાનો વ્યય કેમ થાય અને ભ્રષ્ટાચાર કેમ થાય એ તરફનું કામ કરી રહી છે. આગામી સમયની અંદર ટૂંક સમયમાં જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઇલેક્શનો આવી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાની જનતા
આ લોકોને જડબાતોડ જવાબ આપશે. જિલ્લા પંચાયતની આ સામાન્ય સભામાં ખુદ શાસક પક્ષના સભ્ય અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે મા યશોદા એવોર્ડમાં નિયમ વિરુદ્ધ માર્ક મૂકીને એકને બદલે બીજી વ્યક્તિને એવોર્ડ મળે તે પ્રકારનું પ્રેઝન્ટેશન રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના 3 અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવા અંગે ઠરાવ કરવામાં આવ્યો છે. સત્તાપક્ષના સભ્યોમાં પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે. એ અંગે પૂર્વ પ્રમુખને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત છે એટલે થોડું ઘણું એવું ચાલવાનું. સામાન્ય સભાની કામગીરીઓ અંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નીચે વિગતની કામગીરીની રેતી રોયલ્ટીના 78,05,000 અને સ્ટેમ્પ ડ્યુટીના 20,23,000 રૂપિયાનું આયોજન કરેલ છે. અને આજની સામાન્ય સભાની અંદર અમુક 2 મુદ્દા એવા પણ હતા કે મહત્વના મુદ્દા હતા કે અધિકારીઓની મનમાની જિલ્લા પંચાયતના સભ્યોએ બહુ સહન કર્યું, એના માટેના મુદ્દા હતા. એ મુદ્દાની વિસ્તૃત ચર્ચા થઈ છે, એનું નિરાકરણ આવશે. ઠરાવ કરવા માટે જે જોડિયામાં RNBમાં 22 એ કામની ગુણવત્તાથી એને કોઈ મતલબ નથી, કામની ગુણવત્તાથી એને મતલબ નથી અને કામની કોઈ સાઈડ ક્યાંય આપતો નથી. કામ મંજૂર થયા પછી ક્યારેય સાઈડ ઉપર જતો નથી. એટલે એના માટે 1 રૂપિયાના ટોકન ઉપર સરકારમાં એને પરત મોકલવો. કોઈ પણ જિલ્લા પંચાયત સભ્યોનો ફોન ના ઉઠાવે અને એમ કે સીધા તમે DDOને મળો કામ હોય તો. આરોગ્ય શાખામાં એવોર્ડની અંદર મા યશોદા એવોર્ડની અંદર હું કમિટીનો મેમ્બર છું, હું બેઠો હતો. જે માર્ક્સ મૂકવાના હોય, જે બેનને એવોર્ડ મળતો હતો એ બેનને કાઢી અને એના અધિકારી એ 6 માર્ક પ્લસ કરી અને બીજા અધિકારીને એનું સેટિંગ કરીને આપી દીધું. પછી ચેરમેનની હાજરીમાં, ડેપ્યુટી DDOની હાજરીમાં ચર્ચા થઈ કે આ એવોર્ડ કેન્સલ કરવામાં આવે. તો એને બીજે દિવસે 30 તારીખે અધિકારીઓની સાઇન કરીને સરકારમાં મોકલી દીધો કે આ એવોર્ડ આને આપવો. રેતી રોયલ્ટીના પૈસા તબકાવા જ આવે છે. આપણે આયોજન કર્યું હોય, સરકાર જેમ પૈસા આપતી જાય એમ આપણે વહીવટી મંજૂરી આપતા જાય. વિરોધ પક્ષ આક્ષેપ કરે, સત્તાધારી પક્ષને સાંભળવાનું હોય. ગમે એટલું સારું કરશું તો વિરોધ પક્ષ તો આક્ષેપ કરવાની જ નહીં. એવોર્ડ હું આક્ષેપ નથી કરતો, હું સત્ય જણાવું. હું એ કમિટીનો મેમ્બર છું, હું બેઠો તો કમિટીની અંદર, એટલે મેં સત્ય જણાવ્યું કે આ થોડું ખોટું થાય. એ DDO લેવલે સમિતિ બનાવશે, એમાં પદાધિકારી એના ચેરમેન રહેશે. આગળ જોશું શું નિર્ણય થાય. હોય થોડા મુદ્દા, જિલ્લા પંચાયત છે ને એટલે થોડા મુદ્દા હોય પણ થઈ જશે, સારું થશે. સારું કરે, અધિકારીઓ સમજે તો સારું. જામનગરના ખાણ ખનીજ વિભાગ દ્વારા જામનગર તાલુકાના સરમત ગામના સીમ વિસ્તારમાં ખાણ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને 1 મશીન તેમજ 2 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ જામનગર તાલુકાના સરમત ઉપરાંત લાલપુર તાલુકાના પડાણા પાટિયા નજીક કાર્યવાહી કરવામાં આવી હતી. લાલપુર તાલુકામાં 2 ડમ્પર કબજે કરવામાં આવ્યા છે. આ બંને ડમ્પરમાં ખનીજોનું વહન રોયલ્ટી પાસ વગર થતું હોવાનું જાહેર થયું છે. લાલપુર તાલુકામાંથી ઝડપી લીધેલા 2 ડમ્પરની કસ્ટડી પડાણા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવી છે. આ બંને ડમ્પરની કુલ કિંમત આશરે ₹1 કરોડ આંકવામાં આવી છે. આ કાર્યવાહી અંગે વાહનોના માલિક વિરુદ્ધ નિયમ અનુસારની દંડકીય વસૂલાત માટેની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. જામનગર ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરી પકડવા માટે એક્ટિવ થયું હોવાનું થોડા અંતરે પકડેલ ખનીજ ચોરી ઉપરથી જોવા મળી રહ્યું છે. જામનગર ખાણ ખનીજ વિભાગ હાલના ભૂસ્તર શાસ્ત્રી ઇન્ચાર્જ તરીકેની સેવાઓ આપી રહ્યા છે. જામનગર ખાણ ખનીજ વિભાગ અત્યાર સુધી મીડિયાને ક્યારેય કોઈ વિગત આપતું ન હતું. ડિસેમ્બર માસમાં પકડેલ ખનીજ ચોરીની 2 વિગતો મીડિયા સમક્ષ જામનગર ખાણ ખનીજ વિભાગે જાહેર કરી છે. આમ જામનગર ખાણ ખનીજ વિભાગ દરેક રીતે પોતાની એક્ટિવિટી બતાવવા માટે તત્પર થયું છે, જેને કારણે જાણકાર લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાનની સગાઈ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ.
નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા, 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી, શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના અગ્રણી રાજકીય પરિવાર ગાંધી નહેરુ પરિવારમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ પરિવારના એક પુત્રની સગાઈ થઈ છે. કોંગ્રેસના મહાસચિવ અને સોનિયા ગાંધીના દીકરી પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાની સગાઈ થઈ છે. પ્રિયંકા ગાંધી અને તેમના ઉદ્યોગપતિ હસબન્ડ રોબર્ટ વાડ્રા દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાનગી સમારોહ સોશિયલ મીડિયામાં ખૂબ જ વ્યાપક રીતે ચર્ચાઓમાં છે. સૂત્રોના કહેવા પ્રમાણે પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાએ પોતાની ગર્લફ્રેન્ડ અવિવા બેગને પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બંને પરિવારોની સંમતિ મેળવવામાં આવી હતી અને ત્યાર પછી આ સગાઈ ફાઇનલ કરવામાં આવી છે. આ ખાનગી સમારોહમાં ગાંધી પરિવાર, વાડ્રા પરિવાર અને બેગ પરિવારના ફક્ત નજીકના સંબંધીઓ જ હાજર રહ્યા હતા. હાલમાં સમગ્ર ગાંધી પરિવાર રાજસ્થાનમાં છે અને નવા વર્ષની ઉજવણી પણ આ પરિવાર દ્વારા રાજસ્થાનના રણથંભોરમાં કરવામાં આવશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું.
પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ખુદની સલામતી માટે યમનના પોર્ટ સિટી પર બોમ્બ મારું કરતું સાઉદી અરેબિયા. ડોક્ટર પાસે ગયા વિના મેડિકલ સ્ટોર પરથી દવા લેવાનું વલણ ખતરનાક હોવાનો જાહેર થતો રિપોર્ટ. મનરેગા યોજનામાં માત્ર 8% પરિવારોને 100 દિવસનું કામ મળ્યાનો સંસદીય સમિતિનો રિપોર્ટ. જામનગરના નગરસેવક પરના ખૂની હુમલામાં 3 શખ્સો ઝડપાઈ ગયા હોવાની ચર્ચાથી ઉત્તેજના. ડીજડા રિંગ રોડ પરની એક સોસાયટીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.